હાલો મિત્રો, તમને બતાવું કે વીજળી પડી છે કપાસમાં. આ બધી તમે જો કપાસ કેવો મસ્ત છે, પણ જ્યાં વીજળી પડી અહીંયા સપાટ કરી નાખ્યું, બારીને બધું ભૂકો કરી નાખ્યું. આ બાજુ હાલે હોય આ જાતું આમ વીજળી પડી દેખાડતો હું આમ તમે જો આમ બતાવું હાવ કપાસ હાવ બાળી નાખ્યો. તમને એમ સમજ્યું અહીંયા કપા વાયો જ નહીં એવું હાવ સપાટ કરી નાખ્યું. અને ખાસ ચેતતું મિત્રો કે જ્યારે વરસાદ આવતો હોય ને ત્યારે કોઈ બહાર ન નીકળવું. એટલામાં 3-4 જગ્યાએ વીજળી પડી. એક તો અમારા આ વાડીએ અને બીજી બાજુની વાડીમાં. એટલે વરસાદનું ખાસ કોઈ બહાર ન નીકળવું. આ વર્ષે બહુ વધારે પડતી વીજળી પડે છે ને પહેલાં તો આટલું નહોતું પડતી. તમે જો હાલો મારી જોડે તમને બતાવું. એ તો કપાસ બારી નાખ, પણ એનો ક્રેક આ બીજે લાગ્યો ને એ કપાસે બળવા માંડ્યો. તમે જો આ અમુક છોડવા તમે જો બીજો કપાસે બળવા માંડ્યો. અને જ્યાં પડી એટલામાં સા બધું સપાટ કરી નાખ્યું. અને મિત્રો કોમેન્ટ કરજો કે તમારે કેવો કપાસ છે, સારો છે, તમારા આસપાસમાં ક્યાંય વીજળી પડી છે તો જરૂર જાણ કરજો. એક આવું કુદરત હેરાન કરે, થોડું ઘણું સરકાર, ઘડીક આમ ભાવ ને ઘડીક ઉલો ભાવ ને આપણે તો અહીંયા જ રહેવાનું. આ જો મિત્રો તમે જોઈ શકો આ બધું બારી નાખ્યું. આમ જો આ આપણે જ્યાં વરસાદ બહુ આવ્યો ને હજી 2-3 દિવસ પહેલા ત્યારે તમે જો કપાસ આ બારી નાખ્યો એટલે સપાટ કરી નાખ્યું. આ જો આ વીજળી પડી અહીંયા એટલામાં ક્યાંય ખાડો જેવું નથી કર્યું. નોર્મલ ત્યારે આવ્યો તો પડી, પછી વરસાદ બંધ થયો ને ત્યારે, પણ ત્યારે મોબાઈલમાં ચાર્જ નહોતું, તમને લાઈવ બતાવો પ્રૂફ. તમે જો આ બાજુ આ વીજળી પડી, આ બીજો બધો કપા સારો છે. જો આજે આ વીજળી પડી ને એટલે હાવ બાળી નાખી બધું. આ વચમાં તો છોડવા જ નથી રહેવા દીધા, હા સળગી ગયા. એ બધું પાણી તણી ગયું ન કરતો બતાવો તમને. આસપાસના છોડવા બધા બારી નાખ્યા છે. એટલામાં અંદાજે 20 ફૂટની અંદર બધું બારી નાખ્યું. અને એવો જબરો કડાકો નાખ્યો હતો ને કે આમ કાનમાં ખંજળવા મળી. થોડી વાર તો બધું સંભળાતું બંધ થઈ ગયું. અમે તો આમ અંદર ઘરમાં હતા તોય બહાર બધા આસપાસને કહેતા કેટલું બધું અંજવાડું હતું ને કે અંજવાઈ ગયા વીજળી થઈને ના. તમારા આસપાસમાં ક્યાં વીજળી પડી છે એવી? જો શું હાલત કરી નાખી, આમાં શું કાઢી લેવાનું. એટલે મિત્રો વરસાદ નહોતું બિલકુલ બહાર ન નીકળવું બને ત્યાં સુધી, ખાસ કોઈ કારણ વગર. આ શું આમાં આસપાસના છોડો બારી નાખ્યા બધા. આમ જો આ કેમ સળગાઈ આવે ને કારા મશ કરી નાખ્યા. આમ જો છે ને આ સપાટ દડે રમ્યું મેદાન નાખ્યું. અહીંયા તમને ચાहे વેલો બતાવીએ, અહીંયા કાકડીને વેલા હતા. આ બધી અહીંયા કાકડીને વેલા હતા છે સામ બતાય ને સાવ બારી નાખ્યું બધું. એટલામાં છોડવાય નથી. તમે જો અહીંયા જ્યાં પડીને વીજળી એટલામાં ત્યાં છોડવાના બતાવતા. અહીંયાથી છેટે જ્યાં પાવર લાગ્યો ને અહીંયા આ બધા બારી નાખ્યા. આ છેટીના શામાં આ બધા બતાય તમે જો લાવ્યો જ્યાં પડી છે અહીંયા બધા છોડવા બરી ગયા. હા બરોબર, આ નથી પડી પણ શેટી પડી ને એનો પાવર જ્યાં લાગે એ છોડવા બરી ગયેલા બધા છે ને. અને જ્યાં પડી એ આ જગ્યા અહીંયા તમે જો હા છોડવા નામથી છોડવા નહીં એટલા હજુ હાથીઓ પડી છે ને. આ બધી વીજળી પડી બળી ગયો કપા હાવ બરી ગયો. કેમ આપણે વાયો જ ન હોય નામથી એવું થઈ ગયું. સમજો બાકી આખી વાડી બધી કમ્પ્લીટ હશે, કોઈ જગ્યાએ નુકસાન નથી. આટલામાં તો ભૂકા કાઢી નાખ્યો. આ જ્યારે વીજળી પડી ને ત્યારે આપણે તો જો કે ઘરમાં હતા, સેફ બને ત્યાં સુધી વરસાદનું બહાર નીકળવું નહીં. પણ જે આસપાસની વાડીઓવાળા જે બહાર હતા એ વાત કરે છે કે આ ચપ્પલ નતા પહેર્યા, બધાને પાવર લાગ્યો. કેમાં અર્થિંગ આવ્યો એને શરીરમાં આંચકા જેવો અનુભવ થયો. જુઓ તમે અહીંયા બરાબર વીજળી પડી હતી એટલા મેં છોડો નથી રહેવા દીધું, આ બાળી નાખ્યું. અને જ્યાં છે આ છોડવા એ તો કારા મહીશ. કેમ આપણે
દોડતું કર્યું હોય અને પડખે આપણે તાપ લાગ્યો ને કુકડા વેરી જાય હાવ શું કહી ગયો આમ જો કેટલા બારી નાખ્યું એટલે મિત્રો મહેરબાની કરીને જ્યારે વરસાદ આવતો તો તમારે બહાર નીકળવું અને બાળકોને પણ બહાર ન નીકળવા દેવા. બાકી સારું છે, કોમેન્ટ કરજો કે તમારો કપાસ કેવો છે. સારું ચલો મિત્ર.